એવી વાત કરવી કે ગર્ભનો પાત ના થાય. એમાં એવું છેલ્લું વાંચો તો, માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય, અને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. શું આપણે શું કરું? તમે આનંદ સ્વામીને કઈક વાત કરો તો શું કરો કે આનંદ સ્વામી તમને વાત કરે, જે પૂગી જાય એ કરે. વિશ્વ મંગલ સ્વામીને વાત કરો, ને પોલું છે એટલે ને વાત હરખી હાલે. તો શું વાત કરો તમે એમ? ભગવાન સાકાર છે એ ગર્ભ છે. મહારાજે તો ખાલી સાકારનું તો ભાગવતને અનુસંધાને મહારાજે કીધું છે. આપણા સંપ્રદાયને અનુસંધાને તમે શું કયો એને? મહારાજની ઉપાસના સંબંધી, મહારાજની ઉપાસના કોને કયો એમ? મહારાજમાં સ્વામી સેવક ભાવ થાય એવી વાત એમ કરવી. કરતો હોય તો મટી જાય એવી ન કરવી. ન કરતો હોય તો બેઠો થાય એવી વાત એમ કરે. ભગવાનની સેવા ન કરતો હોય તો બેઠો થાય. ભગવાનની સેવા કરવી, હું મહારાજનો સેવક અને એ મારા માલિક, એ શું છે? એ ગર્ભ છે. એ ઉપાસના રૂપી ગર્ભ છે. અને એમાંથી ઘાત ન થવો જોઈએ, એનો ઘાત ન થવો જોઈએ. કોકને હરખે લાઈને ચડાવવો હોય તો કઈ લાઈને તમે ચડાવો? કે હરખો લાઈનમાં નહોતો લાઈને ચડાવ્યો એમ, તો હું લાઈને ચડાવો? સ્વામી સેવક, મહારાજનો સેવક બનાવો એમ. અને એની માન્યતા છે એવી બનાવો કે ભગવાન મારા માલિક છે, હું એનો સેવક છું હાચો, તો એને મહારાજે અહીંયા ગર્ભ કીધો. અને એનો ઘાત ન થવો જોઈએ. આપણે ગમે તે ક્રિયા કરીએ, આપણે ગમે તેવું વર્તન કરીએ, તો વર્તન કરવાથી આનો ઘાત ન થઈ જાવ. વાત કરવાથી આનો ઘાત ન થઈ, એના હૃદયમાં નો ઘાત થવો જોઈએ, આપણા હૃદયમાં નો ઘાત થવો જોઈએ. એવી ક્રિયા તમે કરો તમને સેવકને 100 ગાવનું છેટું થઈ જાય તો એ આપણા હૃદયમાં ઘાત કર્યો. અને કોકને એવી વાત કરો તો કોકનો ઘાત થયો. ગર્ભ તો શું છે? મહારાજ પ્રત્યે આપણો સ્વામી સેવક ભાવનો જે એટેચમેન્ટ છે, નિર્ણય છે કે હું એનો સેવક નહીં, મારા માલિક, મારે શું કરવું? આવો જે આમ કે બંધન છે, ભાવ બંધન, એને મહારાજે ગર્ભ કીધું. નિશ્ચયને ગર્ભ કીધું. અને નિશ્ચય વિઘાત ન થવો જોઈએ એવું વર્તન કરવું અને એવી વાત કરે. વર્તન હોય તો વાત કરે, નકર તો વાતનો કોઈ મિનિંગ ન રહે. તમે કંઈક સેવા મહારાજની કરતા હો તો તમે બીજાને કોકને જોડી શકો. અને તમે જો સેટા ભાગતા હો અને દેહની સેવા કરતા હો તો તમે મહારાજને બીજાને મહારાજની સેવા કેવી રીતે જોડી શકશો? તમે સ્વકેન્દ્રી હો તો મહારાજ કેન્દ્રિક જ થાય. આપણે જો સ્વકેન્દ્રી હોય તો મહારાજને ક્યાંથી તમે કરીએ કોઈને? એટલે ગર્ભનો પાત થઈ ગયો કહેવાય. આપણામાં ન હોય ને બીજામાં ન હોય. ગર્ભવતી સ્ત્રી હોય ને ઓલી એને મહારાજે ના પાડી છે ને કે કોનો કોનો સંગ ન કરવો. મારે શિક્ષાપત્રીમાં ધર્મો લખ્યા છે ને, સંન્યાસીની ધર્મની મર્યાદામાં ન રહેતી હોય એની, સંન્યાસીની હોય એને ગર્ભનો કઈ કિંમત ન હોય. પછી